નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ જયસ્વાલ, ફેકલ્ટી રિપ્રેઝેન્ટેટિવ ફ્રોમ ધ મહારાજા સાયજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા MS યુનિવર્સિટી ફ્રોમ ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન AJSU. આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને જાણ કરવા માંગુ છું કે જે પણ વિદ્યાર્થી મિત્રો SC ST તથા OBC કેટેગરી માટે જે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપનું ફોર્મ ભર્યું હતું અને કોઈ કારણસરથી તે દરેક વિદ્યાર્થી મિત્રો મેઇન બિલ્ડિંગની ઓફિસમાં જમા નથી કરાવી શક્યા હતા, તો તેવા દરેક વિદ્યાર્થી મિત્રો તે લોકો ફેકલ્ટી ઓફ કોમર્સમાં અભ્યાસ કરતા હોય, પ્રથમ વર્ષ, દ્વિતીય વર્ષ અથવા તૃતીય વર્ષ, ફર્સ્ટ યર, સેકન્ડ યર, થર્ડ યર અથવા કે માસ્ટર્સના પ્રીવિયસ અને ફાઇનલ યરમાં, તો તેવા દરેક વિદ્યાર્થી મિત્રો આ મહિનાની 18 સપ્ટેમ્બર, 19 સપ્ટેમ્બર અને 20 સપ્ટેમ્બરના રોજે આ 3 દિવસે બપોરે વાત કરીશું તો સવારે 11:30 થી લઈને બપોરના 1:30 વાગ્યા સુધી, સમય યાદ રાખજો, સવારે 11:30 વાગ્યાથી લઈને બપોરના 1:30 વાગ્યા સુધી 18, 19 અને 20 સપ્ટેમ્બરના રોજે મેઇન બિલ્ડિંગ ઉપર સ્કોલરશિપનું ફોર્મ અને સાથે જે ડોક્યુમેન્ટ અટેચ કરવાના છે ફરજિયાત, તે ડોક્યુમેન્ટની ઝેરોક્ષ કોપી અટેચ કરીને ફેકલ્ટી ઓફ કોમર્સની મેઇન બિલ્ડિંગ ઉપર જમા કરાવી શકશે. અને ખાસ કરીને સ્કોલરશિપના ફોર્મ ઉપર દરેક વિદ્યાર્થીઓનું એડમિશન જે તે બિલ્ડિંગમાં અને MCOMમાં જે તે યરમાં હોય તો ત્યાંના કોર્ડિનેટરની જે સાઇન હોય છે તે સ્કોલરશિપના ફોર્મ ઉપર કરાવી લે. કોર્ડિનેટરના સાઇન વગર અને સ્ટેમ્પ વગર જે ફોર્મ છે ત્યાં એક્સેપ્ટ કરવામાં આવશે નથી. તો વિદ્યાર્થી મિત્રો આની નોંધ ખાસ કરીને લેજો અને તમારા અન્ય સાથી મિત્રોને આ વિડીયો શેર કરજો, જેથી સ્કોલરશિપની જે રકમ હોય છે તમે વહેલી તકે ફોર્મ તમારું સબમિટ કરાવશો તો વહેલી તકે એની ચકાસણી એટલે કે જે રિક્રુટમેન્ટની પ્રક્રિયા હોય છે તે શરૂ કરવામાં આવશે અને અહીંથી ફોરવર્ડ કરવામાં આવશે નર્મદા ભવન, વડોદરા શહેર, અને નર્મદા ભવનથી ફોરવર્ડ થઈને જે શૈક્ષણિક વિભાગ ગાંધીનગર છે ત્યાં જશે અને ત્યાંથી તમને જે સ્કોલરશિપની રકમ છે ડાયરેક્ટ તમારા અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો આ કાર્ય તમે 18, 19 અને 20મી સપ્ટેમ્બરના રોજે યાદથી રહીને તમે કરી દેજો, જે લોકોનું પણ સ્કોલરશિપનું ફોર્મ જમા કરવાનું બાકી રહી ગયું છે તે લોકો માટે. નમસ્તે.